ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું મનીષા રાશિ ભવિષ્ય દિન વિશેષ પંચાંગ અંગેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશો। શ્રી ગણેશાય નમઃ। અસ્ત્રસ્ત્રક પરશુમ કદેશુ કુલિશમ પદમમ ધનુષ કુંડિકામ દંડમ સક્ત મસીચ ચર્મ જલજમ ઘંટા સુરા ભાજનમ શૂલમ પાસ સુદર્શને દધતિ હસ્તે પ્રસન્નાનના સેવે સેવી મર્દિની મિહમહા લક્ષ્મી સરોજ સ્થિતામ। સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ। આપ સૌનું કલ્યાણ ભગવાન ગણપતિ દાદા દ્વારા થાય તેવી અભ્યર્થના સાથે પંચાંગ જોઈએ। આજે માઘ મહિનાના આજે કૃષ્ણ પક્ષની 10મી તિથિ છે। આજે પૂર્વાષાઢા નક્ષત્ર સિદ્ધિ નામનો યોગ અને વિષ્ટિકરણ છે, મતલબ રાશિ ધન છે। ધન એટલે ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એ ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ ધન રહેશે। ભ ધ ફ અને ઢ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ શુભત્વને આપવાવાળો દિવસ છે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, તો આ સાથે જ આજના દિન વિશેષ વિશે માહિતી આપશો। વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી વાત કરી હતી। ગુરુવાર અને શુક્રવાર વિદ્યાર્થીઓ માટે આપણે લઈશું। તો મિત્રો, ખાસ કરીને કાર્યની સફળતા અને સિદ્ધિ માટે ગ્રહો ક્યાં અનુકૂળ બને છે, કાર્ય અને સફળતા અસિદ્ધિ કયા ગ્રહોના કારણે પ્રાપ્ત થાય છે, અને આપણને એમ થાય કે આપણે ભણીએ છીએ, આપણે ગણીએ છીએ, આટલી સારી વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ, આટલું આપણી પાસે જ્ઞાન છે, અને છતાંય આપણે પાછળ કેમ રહી જઈએ છીએ? મતલબ કે ભાગ્ય જ હંમેશા ફળ આપે છે, પુરુષાર્થ તો એને પાંગરે છે, એની સાથે આગળ વધે છે। તો ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ। મા બાપ જ્યારે પોતાની કુંડળી કોઈ પણ સારા જ્યોતિષી પાસે બતાવતા હોય, અને ખાસ કરીને 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષાઓ નજીક આવતી હોય, બીજી પણ પરીક્ષાઓ જ્યારે માથે મંડરાતી હોય, અને એવા સમયે વિદ્યાર્થીઓનું ટેન્શન હોવું એ સ્વાભાવિક છે। કારણ કે એ વિદ્યાર્થીને જ ખબર પડે કે એની અવસ્થા શું છે। અત્યારે ઘણા વિદ્યાર્થીઓ નફો કરાવે 2 નંબરની વાત છે, બાકી જે ટેન્શનવાળા વિદ્યાર્થીઓ હોય એને આ 1-1.5 મહિનો ઊંઘ ના આવે। શું કામ? કે એ જે પરીક્ષા આપવાની છે એવા સમય એવા સારા માર્ક્સ લાવે જેના કારણે એનું આગળની કારકિર્દી ઘડાય। તો મિત્રો, તમે કુંડળીમાં ખાસ મહારાજ જોઈ આપે છે આપણને, અને એમાં અશુભત્વને આપવાવાળા ગ્રહોને જ્યારે ધ્યાનમાં રાખવાના પહેલા હોય છે, કારણ કે શુભત્વને આપવાવાળા તો હોય છે, સારું કહેવાવાળા તો ઘણા બધા હોય છે, પણ ખરાબ કહીને ટકોરી અને આગળ વધારવાવાળા અને ખરાબ જ્યારે થતું હોય ત્યારે સારું કરવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ એ કહેવાવાળા આ જગતમાં બહુ ઓછા જોવા મળે છે, અથવા તો બીવડાવાવાળા બહુ મળે છે। તો આવા સમયે જ્યોતિષના માધ્યમથી તમારે જ્યારે તમારા બાળકોની કારકિર્દી માટેની જ્યારે વ્યવસ્થાને જોવાની હોય, અભ્યાસ દ્વારા સફળતા કેવી મળશે એ જ્યારે તમારે અનુભવવાનું હોય ત્યારે કુંડળીમાં જોજો। કુંડળીમાં 12 ખાના આપવામાં આવેલા છે। 12 ખાનામાં પહેલું જે ખાનું છે એને લગ્ન કહેવામાં આવે છે। લગ્ન મતલબ કે જે સમયે જન્મ થાય એ સમયે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ। તો આ લગ્નના આધારે જે 5મું સ્થાન છે એ 5મું સ્થાન સંતાનનું સ્થાન છે, પણ સાથે સાથે 5મું સ્થાન એ વિદ્યાનું પણ સ્થાન માનવામાં આવે છે। તો વિદ્યા સ્થાન અને 5મા સ્થાન તરીકે આપણે ગણીએ છીએ, મતલબ 5મું સ્થાન વિદ્યા સ્થાન છે। ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે 12મું ધોરણ અથવા ઉચ્ચ કારકિર્દી માટે જ્યારે ડિગ્રી મેળવવાની હોય ત્યારે 9મા સ્થાનને જોવામાં આવે છે, અને આનું 5મું સ્થાન એટલે વ્યય સ્થાન, ક્યાં ખર્ચો થશે એની સગવડતા આપણે જોવામાં આવે છે। ઘણી વખત છોકરાઓ હોસ્ટેલમાં ભણતા હોય તોય સારું નથી ભણતા હોતા, અને ઘણી વખત ઘરમાં ભણતા હોય તોય સારું ભણતા હોય છે। તો આ કઈ રીતે આપણને? તો 5મા સ્થાનની અંદર તમે જોજો, જ્યારે પણ રાહુની ઉપસ્થિતિ હશે ત્યારે એ વિદ્યાર્થી હંમેશા ખૂબ જ મહેનત કરવા છતાંય પરિણામ નહીં મળે। અને આજકાલ અમને જે ફોન આવે છે, આજકાલ અમારી સાથે જે મા બાપ વાતો કરે છે, 10મા અને 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ ખાસ પોતે વાતો કરે છે, ત્યારે એક જ વસ્તુ કહેતા હોય છે કે મહેન્દ્રભાઈ, વાંચીએ છીએ ઘણું બધું પણ અમને યાદ રહેતું નથી। તો આ યાદ કઈ રીતે રહે એના માટેની કંઈક ઉપાય અમને બતાવો જેના કારણે અમને યાદ રહે। પણ આ કોઠામાં જે પડ્યું હોય ને એ તરત નીકળતું હોય છે, પણ એના માટે યોગ્ય ચાવીઓની જરૂર હોય છે। તો યોગ્ય ચાવીઓ આપણને જ્યોતિષ દ્વારા મળે છે। 5મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હંમેશા માણસને નિષ્ફળતા આપે છે, અને ક્યાંક ને ક્યાંક વધારે નિર્બળ બનાવે છે, જેના કારણે સારી રીતે પરીક્ષામાં પોતે તૈયાર હોવા છતાં નથી આપી શકતો। આ પ્રમાણે બીજી તમે જુઓ કે સૂર્ય જ્યારે વાત કરીએ, ગુરુની જ્યારે વાત કરીએ, શુક્રની જ્યારે વાત કરીએ, ત્યારે 3 ગ્રહોનું પ્રભુત્વ અલગ અલગ જોવા મળે છે। વિદ્યાર્થી કઈ અવસ્થામાં આગળ વધશે? કારણ કે પહેલા તો 3 જ અવસ્થા હતી, કોમર્સ હતું, આર્ટ્સ હતું ને સાયન્સ હતું। અત્યારે તો એટલી બધી આમ ફેકલ્ટીઓ અલગ અલગ પડવા માંડી છે કે આપણને કન્ફ્યુઝન ઘણી વખત કયા ગ્રહોમાં કારણભૂત હશે, કયા ગ્રહોથી આમાં સારા લાભોની પ્રાપ્તિ થાય। તો ડોક્ટર એટલે ડોક્ટર, પણ ડોક્ટરમાં પાછા 35 જાતના ડોક્ટરો આવે। કોઈ પણ એન્જિનિયર તો એન્જિનિયર, પણ એન્જિનિયર પાસે 10 શાખાઓ આવે। તો આ પ્રમાણે ગ્રહોને જોઈ અને વ્યવસ્થિત રીતે 10મા ધોરણમાં જે વિદ્યાર્થી ભણતો હોય એને સારી સફળતા માટે પ્રયત્ન કયા કરવાથી એને લાભ થાય, અને સાથે સાથે આગળ જ્યારે પોતાનું માર્ગદર્શન મેળવવા માટે એ કયા આધાર લઈને શેના માટે સાયન્સમાં જાય, કોમર્સમાં જાય યા આર્ટ્સમાં જાય, અને આગળ જતાં 12મા ધોરણ પછી કયા પ્રવાહના ફાટા એના ફૂટશે, 12મા ધોરણ પછી એ પોતે કોલેજ પૂરી કરે અથવા તો પોતે કઈ ડિગ્રી લઈ લે, અને ત્યારબાદ એ વ્યવસાય કરશે કે નોકરી કરશે, આ બધી જ વસ્તુ આપણને કુંડળીના આધારે જોવા મળે છે। મતલબ ભાગ્યનું જે ઘડતર છે કુંડળીના આધારે થાય છે। ભાગ્યમાં અડચણો આવતી હોય તો પણ કુંડળીના આધારે ખબર પડે છે, અને સારું ભાગ્ય ઘડવા માટે ભગવાન જ્યારે આપણને મદદ કરતો હોય ત્યારે કઈ રીતની મદદની આપણને જરૂર છે એ પણ કુંડળી દ્વારા આપણે જાણી શકીએ છીએ। જય ગણેશ। મહેન્દ્રભાઈ, તો આ સાથે જ વાત કરીશું આજનો શુભ અંક કયો છે, આજનો શુભ રંગ કયો છે? બહુ સરસ વાત કરી। વિદ્યાર્થીઓ જ્યારે વાંચવા બેસતા હોય ત્યારે 1નો અંક આજનો શુભત્વને માનવા વાળો અંક છે।
આજના દિવસ માટે એકનો અંક જ્યાં જ્યાં આવતો હોય, માનો કે એક આવે છે કે એકનો સરવાળો જ્યાં થતો હોય તેવા તમામ અંકોથી આજના દિવસ માટે લાભ થાય, મતલબ એક અંક આજનો શુભાંક માનવામાં આવશે. આજનો જે રંગ છે એ મોરપીંછ રંગ છે. ઘણી વખત એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકની અંદર મોરપીંછ મૂકી દે, મોરનું પંખ મૂકી દે, તો એ વિદ્યાર્થીઓની ટૂચકો છે કે મોર પંખને અંદર પુસ્તકમાં મૂકવામાં આવે અને જ્યાં વાંચવાનું પૂરું કરીએ ત્યાં મોર પંખને મૂકી દઈએ અને પછી ત્યાંથી વાંચવાની શરૂઆત કરીએ, મોર પંખને હાથમાં લઈને બાજુમાં મૂકી દઈએ, તો એ વિદ્યાર્થીને સારી સફળતા મળે. પણ દરેક માટે, ગૃહિણી હોય, સંસારી હોય, કોઈ પણ જાતના વ્યવસાય કરતો હોય, નોકરિયાત હોય, એના માટે મોરપીંછ કલર આજના દિવસ માટે શુભત્વને આપવા વાળો કલર છે. સમય સારો કયો, કોઈ પણ સારું કામ કરવું હોય તો અભિજીત લેજો. અભિજીતનું જે સમય છે એ 12 કલાકને 52 મિનિટથી શરૂ થાય છે અને 13 કલાકને 15 મિનિટે પૂરું થાય છે. તો આ અભિજીત મુહૂર્ત સૌના માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આ સાથે ચર્ચાને આગળ વધારીએ. રાશિની વાત કરીએ તો પ્રથમ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? પ્રથમ 3 રાશિમાં આપણે મેષ રાશિની વાત કરીએ મનીષા, તો મેષ રાશિ એટલે અલ અને ઈ જેના અક્ષર છે. મેષ રાશિનો સ્વામી મંગળ છે. આજના દિવસ માટે રાશિના ગઠબંધનને જો જોઈએ તો ભવિષ્યની કોઈ પણ પ્રકારની યોજનાઓ જો બનાવવાની ગણતરી હોય તો આજના દિવસ માટે એને મઠારજો. આજના દિવસ માટે સારા સંકલ્પ કરી અને આગળ વધજો, કારણ કે આજનો દિવસ શુભત્વને આપવા વાળો આવા શક્તિમાં દિવસ છે. બીજું, કામકાજમાં કદાચ થોડી સુસ્તી લાગે તેવા યોગ બની રહ્યા છે. પરિવારની સાથે થોડીક ખેંચતાણની સંભાવનાઓ પણ બની રહી છે આજના દિવસ માટે. પણ આવા સમયે એક વસ્તુને ધ્યાન રાખજો કે તમે જેને વધારે પ્રેમ કરતા હોય અથવા જે વ્યક્તિ તમને વધારે ચાહતું હોય એવા વ્યક્તિ ઉપર આજના દિવસ માટે ક્રોધ ન કરતા. બીજું, ફાલતુ ખર્ચાઓથી આજના દિવસ માટે બચવાનું રહેશે. મેષ રાશિના જાતકોને આજનો દિવસ આ પ્રમાણેનો રહેશે. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે ધન પ્રાપ્તિમાં આજે ઉત્તમ યોગો દેખાઈ રહ્યા છે. કુંડળીના આધારે જો જોવા જઈએ તો તમારી કુંડળીમાં જો બીજા ગ્રહો સારા પડ્યા હશે તો સારું ઉત્તમ ધન પ્રાપ્ત કરી શકાશે આજના દિવસ માટે. પારિવારિક જીવનમાં પણ આજે સુખાકારી દેખાય છે, મતલબ શાંતિ મળશે. પણ તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. અચાનક તબિયત ન બગડે એના માટે કાળજી રાખજો. કામકાજના બોજામાંથી મુક્ત થાય તેવો પણ સુંદર યોગ આજે વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થશે. તો મિથુન રાશિ, ક, છ અને ઘ અક્ષર છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે થોડીક માનસિક અશાંતિનો અનુભવ થશે. કામકાજમાં થોડી તકલીફો રહેશે. મહેનતના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં કદાચ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો પ્રશ્નો આજના દિવસ માટે ભગવાન ગણપતિની કૃપા થશે, ચોક્કસ હળવા બનશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ જોડાયા છે અમદાવાદથી. મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવશો. હલો હલો મહેન્દ્રભાઈ, હલો. લાગે છે મહેન્દ્રભાઈ સંપર્ક કપાયો છે. અન્ય કોલર દીપાલીબેન જોડાયા છે અમદાવાદથી. દીપાલીબેન, આપનો સવાલ જણાવશો. બાબાની જન્મ તારીખ 19 જુલાઈ 2005 અને સવારમાં 4:55 અમદાવાદ. આના માટે શું ભણતર યોગ્ય રહેશે? થોડું ચંચળ અવાજ થોડો વધારો. 19 જુલાઈ 2005 જી, સવારે વહેલા 4:55 અમદાવાદ. આના ભણવા માટે શું યોગ્ય રહેશે સબ્જેક્ટ? અત્યારે શું કરે છે? અત્યારે 8મા ધોરણમાં, બસ હવે પરીક્ષા આપશે, 9મું આવશે એટલે પૂછું છું. બરાબર. વિદ્યાની પ્રાપ્તિ માટે સૂર્ય અહીંયા કુંડળીમાં પાવરફુલ હોવો જરૂરી છે. જે બીજા સ્થાનમાં કર્ક રાશિની અંદર નીચના શનિ સાથે, ભાઈ શત્રુ ક્ષેત્રી શનિ સાથે બેઠેલો છે. શનિ પણ અહીંયા અસ્તંગત બની રહેલો છે. આ શનિ અને સૂર્ય બનાવી રહ્યો છે સંઘર્ષ યોગ. તો અભ્યાસ માટે આ સંઘર્ષ યોગના દોષનું વિધિવત નિવારણ થાય એ તમારા માટે ખૂબ જરૂરી છે. 7મા સ્થાનમાં બેઠેલો છે તુલા રાશિ. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર બેઠેલો છે અહીંયા 3જા સ્થાનની અંદર. તો 5 અને 9નો માલિક 3 6 અને 11માં બેઠો હોય ત્યારે થોડીક મહેનત એને વધારે કરાવવી પડે. શુક્ર એ અમે રમતિયાળ સ્વભાવનો એક ગ્રહ છે. ભણવા કરતાં બીજી ઇતર પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપવાના કારણે અભ્યાસની અંદર એને વધારે અનુકૂળતા ઓછી, એટલે મૂળ મહેનત જે કરવાની છે મહેનતમાં ક્યાંક ને ક્યાંક થોડોક ડાયવર્ટ થાય. તો આવા સમયે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ તમે સહેજ સૂંઠ નાખીને એને આપશો તો સારી સફળતા મળશે. બ્રાહ્મી અને શંખપુષ્પીનું સેવન દર શુક્રવારના દિવસે કરશે. યોગ્ય રીતે આયુર્વેદના કોઈ આચાર્ય હોય એનો આશ્રય લઈ અને આ પ્રમાણે બ્રાહ્મી અને શંખપુષ્પી જો એને પીવડાવવામાં આવશે તો એની તેજ વધશે. બીજી વસ્તુ છે ગુરુ એનો કેતુ સાથે, વિદ્યાનો જે કારક ગ્રહ છે ને એ ગુરુ છે અને ગુરુ અહીંયા કેતુ સાથે બેઠેલો છે 4થા સ્થાનની અંદર. ઘણી વખત માતા પિતાને વધારે પડતા હેત પણ બાળકને ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવતા હોય છે. અહીંયા ગુરુ કેતુ આવું સૂચવી રહ્યો છે કે એને યોગ્યમાં, કારણ કે વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, વિદ્યાની જેને ઈચ્છા હોય એને સુખનો ત્યાગ કરવો પડે. તો થોડુંક બાળકને આ પ્રમાણે વિદ્યાની પ્રાપ્તિ માટે વિશેષ પ્રવૃત્તિ કરાવશો તો ખૂબ જ સારો લાભ થશે. અને કદાચ જો તમને એવું લાગે, પૂજા કરવા જેવું લાગે, તો શનિ અને સૂર્યનો આ સંઘર્ષ યોગ છે, ગુરુ અને કેતુના ચાંડાલ યોગ છે. આ બંનેનું ચોક્કસ યોગ્ય રીતે નિવારણ કરાવડાવશો. વિદ્યામાં તો ખૂબ જ આગળ વધે તેવી શક્યતાઓ કુંડળીના આધારે દેખાઈ રહી છે. જય ગણેશ. મંત્રભાઈ, અન્ય કોલર કલ્પનાબેન આપણી સાથે આણંદથી જોડાઈ ગયા છે. કલ્પનાબેન, આપનો સવાલ જણાવશો. મારા ભાણિયા વિશે છે બેન, 12મા સાયન્સમાં છે. જન્મ તારીખ, સમય, સ્થળ?
જન્મ 18/1/2000, જન્મ સ્થળ આણંદ, હા, સવારે 10:45. બરોબર. અભ્યાસની અંદર જ્યારે એ પોતે સાયન્સ ક્ષેત્રની અંદર છે, મતલબ મંગળ પાવરફુલ કુંડળીમાં હોય, ગુરુ પાવરફુલ હોય, ત્યારે જ વિજ્ઞાન પ્રવાહની અંદર આગળ વધી શકાય છે. અહીંયા મંગળની વાત કરવામાં આવે તો કુંભ રાશિનો છે, 12મા સ્થાનની અંદર છે અને એ પોતે ભાગ્યસ્થાનનો માલિક બને છે. તો મને એવું લાગે છે કુંડળી પ્રમાણે કે ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં હોવાના કારણે અહીં તો અભ્યાસમાં એને સારી સફળતા મળશે જ, પણ કદાચ કોઈ સારી સીડી મળે અને ચડવાની ઈચ્છા થાય તો પરદેશ ગમનના પણ એના યોગ બની રહ્યા છે. ગુજરાતની બહાર અભ્યાસ કરે એવા પણ એના કુંડળી પ્રમાણે યોગ બની રહ્યા છે, અથવા તો ગુજરાતની અંદર પોતાના પરિવારથી દૂર રહીને અભ્યાસ કરે એવા પણ યોગ એની કુંડળીમાં બની રહ્યા છે. તો એના માટે તમારે મહેનત કરવી પડશે. મેં કહ્યું ને 5મા સ્થાનમાં જ્યારે પણ રાહુ હોય ત્યારે એના અભ્યાસની અંદર થોડીક તમારે ધ્યાન રાખવું, થોડીક કાળજી રાખવી પડતી હોય છે. તો આવા સમયે પિતૃઓનું સ્મરણ કરવામાં આવે, પિતૃઓની પૂજા કરવામાં આવે, પિતૃઓના આશીર્વાદ લેવામાં આવે તો ચોક્કસ સારી સફળતા મળે. વૃષભ રાશિનો ચંદ્રમા પાવરફુલ છે, 3જા સ્થાનની અંદર ભાગ્ય સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યો છે. 12મા સ્થાન પછી જે કંઈ વિષયો લેશે વિષયોમાં ચોક્કસ અને સારી સફળતા મળશે. ખાસ કરી મંગળ પ્રધાન એ વિષયોને પસંદ કરશે તો ખૂબ જ સારું લાભ થશે. એ ઉપરાંત સૂર્ય કેતુ સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યો છે 11 સ્થાનની અંદર, એનો પણ યોગ્ય ઉપચાર કરાવી લેજો. અહીંયા લગ્નેશ જે ગુરુ છે એ ગુરુ અહીંયા પાવરફુલ બની રહ્યો છે, મતલબ અભ્યાસમાં આગળ જતા ખૂબ જ સારી સફળતાની એને પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો. કર્કાધિપતિ ચંદ્રમા અને ડ અને હ જેના અક્ષર છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજનો દિવસ સામાન્ય થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે. કોઈ પણ સારું કામ કરવું હોય તો નજીકના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે તમારે લેવો પડશે. મિત્રો સાથે જ્યારે લેવડ દેવડ કરવાની હોય ત્યારે થોડી કાળજી રાખજો. ધંધાકીય ક્ષેત્રમાં તો સારી આવક દેખાઈ જ રહી છે. કરેલા કાર્યમાં પણ ચોક્કસ સારી સફળતા મળે છે. બને ત્યાં સુધી નિષ્ફળતાઓને ખંખેરી નાખો, પોતાના પર વિશ્વાસ રાખો, ખૂબ જ સારી સફળતા મળશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે આવા જાતકો માટે આપ કોઈ એવા કામ કરી રહ્યા છો કે જેમાં લાભની સંભાવનાઓ વધી જતી હોય, ચાહે શેર બજાર હોય, ચાહે કોઈ પણ પ્રકારના કામકાજ હોય, આજના દિવસ માટે આવો લાભ કંઈક આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ કામકાજની શરૂઆત જ્યારે કરવાની થાય ત્યારે ધીરજથી કરજો. ધંધાકીય ક્ષેત્રમાં તો સારો લાભ દેખાશે. પ્રેમ સંબંધોમાં આજના દિવસ માટે થોડી તકલીફ અનુભવાશે અને આવા સમયે ખાસ તમે જેને ચાહતા હોય અથવા મિત્રો સાથે મતભેદ ન થાય એના માટે થોડી કાળજી રાખીને સિંહ રાશિના જાતકોને આગળ વધવું પડશે. કન્યા રાશિ પ, ઠ અને ણ અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકોને અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખવી પડશે. આવકમાં તો ખૂબ જ સારો વધારો છે, પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે. અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે થોડુંક કામ આગળ રાખીને ચિંતા કરશો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કોલર રક્ષાબેન આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે. રક્ષાબેન, આપનો સવાલ જણાવશો. દીકરો છે ને અત્યારે 10મા ધોરણની પરીક્ષા આપે છે, એમની જન્મ તારીખ છે 25/5/2003, સમય બપોરના 4:10 નો ટાઈમ છે. હા. શું નામ તમારું? મારું નામ દક્ષા છે, મારા દીકરાનું નામ દેવ છે. દક્ષાબેન, તમે રાજી બહુ થઈ ગયા ફોન લાગ્યો તો નહીં? હા, વારી ફર્સ્ટ ટાઈમ લાગ્યો તો રાજી જોઈ ને. જય ગણેશ. જય ગણેશ. શું પ્રશ્ન છે બાબાનો? એ અત્યારે 10મા ધોરણમાં છે, એ આગળ ભણશે ખરો? મંગળ મકર રાશિનો છે, મતલબ અભ્યાસમાં સારી સફળતા અપાવશે. વૃષભ રાશિમાં રહેલો ભાગ્યસ્થાનનો સૂર્ય પણ સારી સફળતા અપાવશે. કર્ક રાશિનો ગુરુ અહીંયા 11 સ્થાનમાં બેઠેલો છે, એ પણ સારી સફળતા અપાવશે. મીન રાશિનો ચંદ્રમાં બેઠેલો છે અહીંયા 7મા સ્થાનની અંદર ચંદ્ર અને ગુરુનો પરિવર્તન યોગ 11 સ્થાન અને 7મા સ્થાનનો પરિવર્તન યોગ બની રહ્યો છે, એ પણ સારી સફળતા અપાવશે. શુક્ર સાથે રહેલો બુધ પણ સારી છે. હવે બધા જ ગ્રહો એની કુંડળીમાં દક્ષાબેન સારી સફળતા અપાવે તેવા યોગ દેખાઈ રહ્યા છે, મતલબ વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. એક જ વસ્તુ મારે આપને કહેવી છે કે લગ્નનો સ્વામી જે બુધ છે એ બુધ બેઠેલો છે ખાડાના સ્થાનમાં 8મા સ્થાનમાં, તો બુધનું કોઈ પણ જે ઉપાસના કરવા જેવી લાગે તો કરવી જોઈએ. બુધવારના દિવસે મગનું ભોજન કરવામાં આવે, બુધવારના દિવસે મગ અને રોટલી ગાયને ખવડાવવામાં આવે, એક લીલો દોરો જમણા હાથના કાંડે બાંધવામાં આવે. આ બધી જ વસ્તુ એની સફળતાના ચિહ્ન બતાવી રહી છે. એના બેડરૂમની અંદર અથવા તો એ જે વાંચવા બેસે એની સામે કોઈ એક લીલા કલરનું પોસ્ટર જો મૂકી દેવામાં આવે અને જ્યારે પણ કોઈ કન્ફ્યુઝન દેખાય, જ્યારે કોઈ પણ યાદશક્તિ ઓછી થતી લાગે, મન ડાયવર્ટ થતું હોય, અને આવા સમયે આ લીલા પોસ્ટરની અંદર જે કોઈ દેવી દેવતાના ફોટા આપણા ઈષ્ટદેવના મૂકવા હોય તો મૂકી શકો છો. પણ આવા સમયે ઓમ રીમ નમઃ આ મંત્રનો જાપ કરીને પાછી જો વાંચવાની શરૂઆત કરે તો એ જેટલું વાંચશે એટલી સારી સફળતા મળશે. આગળ જતા તમારું બાળક ખૂબ જ વિદ્વાન અને હોશિયાર થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય કોલર મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે આણંદથી. મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવશો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ. હવે મારી બેબીનું નામ હિના છે અને 19/5/91 જન્મ તારીખ છે એની. બરાબર. 11:05 જન્મ સમય છે અને વિસનગરની બાજુમાં ઉમટા ગામ છે, ત્યાં એનું જન્મ. હા, તો હવે સાહેબ આમાં સંબંધની બધી વાતો બહુ આવું બધું સાહેબ, પણ કોઈ મેળ નહીં પડતો સાહેબ. સમય જ્યારે આવે ત્યારે એના પરિણામો મળતા હોય છે મિત્ર.
ગુરુ અને મંગળનો એક સુંદર યોગ બની રહેલો છે દેહભાવની અંદર. મંગળ કર્ક રાશિમાં ભલે નીચનો રહ્યો પણ ગુરુ અહીંયા પાવરફુલ બને છે અને ગુરુ મહારાજ જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં લાભ થાય છે. મતલબ કે સ્વરાશિસ્થ શનિ ઉપર આ ગુરુની દ્રષ્ટિ દીકરીને ખૂબ જ સારું વ્યવિશાળ થાય અને પોતાની પસંદગીના પાત્ર સાથે જેને કહેવાય કે બધી રીતે ગમતું પાત્ર મળે તો એના માટે થોડી રાહતો જોવી પડે. સારું પાણી જોઈતું હોય તો કૂવો થોડો ઊંડો ગાળવો પડતો હોય છે. હા, શુક્ર બેઠેલો છે 12મા સ્થાનમાં, દાંપત્યનો કારક છે. જ્યાં સુધી વિવાહ ન થાય ત્યાં સુધી શુક્રવારના દિવસે કુળદેવીને પ્રસાદ તરીકે ખીર ધરાવી અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે અથવા તો શરણાગત દીનાર્ત્ર પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમસ્તુતે આ મંત્રના યથાશક્તિ જાપ કરવામાં આવે તો એના દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. હવે એના યોગ શરૂ થઈ રહ્યા છે કારણ કે માર્ચ મહિનો પૂરો થશે, એપ્રિલ મહિનાની શરૂઆત થશે. રાહુ મહારાજ પોતાનું સ્થાન બદલી રહ્યા છે. એવા સમયે એને યોગ્ય રીતે તમે થોડી મહેનત કરજો. સારી સફળતાની પ્રાપ્તિના પૂર્ણ યોગ અહીંયા કુંડળીના આધારે બની રહ્યા છે. વિશેષ કોઈ ચિંતાનું કારણ દેખાતું નથી. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ચર્ચામાં જોડાયેલા રહેશું. આ ચર્ચાને આગળ વધારીશું. તુલાથી મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જોઈશું. તે પહેલા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાય બ્રેક માટે.